પહેલાના સમયમાં આપણા બા ને દાદી છે ને આવા ખાંડણીયાની અંદર ખાંડીને મરી મસાલા બનાવતા અને આ ઘંટલાની અંદર દળીને મરી મસાલા બનાવતા. તે જ ઓર્ગેનિક પદ્ધતિ સદીઓથી ચાલતી આવી છે ને એ હવે નેચરલ પદ્ધતિ હવે આપણા સુરતની અંદર આવી ગઈ છે. ભાઈ માર્કેટમાં તો મોટી મોટી બ્રાન્ડના હળદર મરચું ધાણા જીરું મળે છે, તો તમારા મસાલામાં શું એવી ખાસિયત છે કે લોકોને લેવું જોઈએ એ કયો? નદીઓ તો ઘણી છે પરંતુ ગંગામાં કંઈક ખાસ છે, પર્વતો તો ઘણા છે પરંતુ હિમાલયમાં કંઈક ખાસ છે. એવી રીતે મસાલા તો ઘણી બ્રાન્ડના છે પરંતુ આ સત્વામૃત નેચરલ મસાલાની અંદર કંઈક ખાસ છે. કારણ કે આ જે છે નેચરલ પદ્ધતિ, આપણે પરંપરાગત પદ્ધતિ જે છે, જે ખાંડીને બનાવતા અને હાથ ગંડલાથી દળીને બનાવતા એ જ પ્રોસેસ, એ જ પદ્ધતિ જે છે અમે ફરી લઈને આવ્યા છીએ. આની અંદર જે છે મસાલા ખાંડવાથી અને દળવાથી જે છે એનો નેચરલ ટેસ્ટ જે છે, ઓરિજિનલ ટેસ્ટ, સ્વાદ, સુગંધ એ જળવાઈ રહે છે. અને બહારના મસાલાની અંદર જે છે સ્વાદ સુગંધ માટે જે છે કંઈક એડ કરવું પડતું હોય છે. તો આપણા જે મસાલા જે છે એકદમ નેચરલ છે, કોઈ કેમિકલ નહીં, કોઈ પ્રિઝર્વેટિવ નહીં, કોઈ કલર નહીં. નેચરલ ટેસ્ટ જે તમે હાથે ખાંડીને જે બનાવતા અને જે ટેસ્ટ આવતો એ જ ટેસ્ટ આવે છે. અને અમારી હળદર જે છે એ કંઈક ખાસ છે. માર્કેટની અંદર ઓર્ગેનિક હળદર તો મળે છે પરંતુ અમારી હળદર જે છે ડબલ ઓર્ગેનિક છે. પહેલું તો ઓર્ગેનિક હળદર છે અને બીજા નંબરની અંદર પ્રોસેસ જે છે આખી આયુર્વેદિક પ્રોસેસ છે. તો ડબલ ઓર્ગેનિક હળદર જે છે એ વિશ્વની ફર્સ્ટ નંબર મારી હળદર છે. ભાઈ 1 કિલોના પેકિંગમાં ને 500 ગ્રામનું પેકિંગ કોઈ પણ જોઈતું હોય તો મળી જશે. તમામ પ્રકારના કઠોળ પણ અહીંયાથી મળી જાય. અને આ રસ્તે તમે આવતા જતા હોય ને તો લાઈવ ડેમો તમે અહીંયા જોઈ શકો છો. કોઈ પણ પ્રકારનું ભેળસેળ કરવામાં આવતું નથી. ઓલ ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએ તમને ઘર બેઠા મંગાવી શકો છો. તો કોન્ટેક્ટ કરી લેજો સત્વામૃત નેચરલ.